સમાચારમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। નવનિયુક્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે। નવનિયુક્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે અને તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે, જેમાં અનેક દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। શક્તિસિંહ હટ્યા બાદ તેમની જે નિમણૂક છે તે કરવામાં આવી છે। વિધાનસભાના વિપક્ષના નેતા પણ તેઓ રહી ચૂક્યા છે। સંવાદદાતા ધવલ વધુ વિગતો આપશે। જી ધવલ। તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ જ્યારે અમિત ચાવડાને સંપૂર્ણ સુકાન છે તે સોંપવામાં આવ્યું હતું। અમિત ચાવડાના નામની જે જાહેરાત છે તે ગઈકાલ દ્વારા એઆઈસીસી દ્વારા કરવામાં આવી ને તેને જ લઈને અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા। અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કાર્યકર્તાઓ દ્વારા તેમનું કરવામાં આવ્યું। અમદાવાદના શહેર પ્રમુખ સોનલબેન પટેલ સાથે અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ હાજર જોવા મળ્યા હતા। સાથે જ અનેક કાર્યકર્તાઓ અને જિલ્લાઓમાંથી આવેલા જે કાર્યકર્તાઓ હતા, નેતાઓ હતા, પૂર્વ ધારાસભ્યો હતા, તે તમામ લોકો દ્વારા ઢોલ નગારા અને ફૂલોના સાથે તેમનું સ્વાગત છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું। સાથે જ અમિત ચાવડા જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યારે જે કાર્યકર્તાઓ છે તેમનું અભિવાદન પણ ઝીલવામાં આવ્યું। ત્યારબાદ અમિત ચાવડાએ કહ્યું હતું કે ફરીથી જ્યારે પક્ષ દ્વારા મારી ઉપર જે જવાબદારી મૂકવામાં આવી છે તે જવાબદારી હું ખૂબ જ સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ અને જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો જે માર સહન કરી રહી ગુજરાતમાં બ્રિજ તૂટવાની પણ ઘટના સામે આવી રહી છે તેને લઈને પણ અને ભ્રષ્ટાચાર જેવા જે મુદ્દાઓ છે તેને લઈને પ્રજા વચ્ચે જવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે। એટલે આ તમામ જ્યારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ દ્વારા બીજી વાર મને તક આપવામાં આવી છે તે તકની અંદર ખરા ઉતરવાની જે તૈયારી છે તે પણ અમિત ચાવડા દ્વારા દર્શાવવામાં આવી છે। એટલે કે કહી શકાય કે ખુલ્લી જીપની અંદર અમિત ચાવડા અમદાવાદ એરપોર્ટથી લઈને અમદાવાદ એરપોર્ટ સર્કલ સુધી છે તે નાનકડું જે રોડ શો જેવું આયોજન છે તે પણ કરવામાં આવ્યું। ત્યાં આગળ કાર્યકર્તાઓનું જે અભિવાદન છે તે પણ તેમના દ્વારા ઝીલવામાં આવ્યું હતું। ધવલ, જે પ્રમાણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે, શું કોંગ્રેસ આગળની રણનીતિમાં ખડી ઉતરી શકશે અને નવું પ્રાણ છે તે કોંગ્રેસમાં ફૂંકાઈ શકે? જી ચોક્કસથી જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જ્યારે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ ત્યારબાદ પ્રદેશ પ્રમુખ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવતા હતા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળે છે। પરંતુ ખૂબ દુઃખની વાત એ છે કે જ્યારે કોંગ્રેસ કોઈ પણ વિરોધનો કાર્યક્રમ કરતો હોય છે, કોઈ પણ વિરોધ પ્રદર્શન કરતો હોય છે, કોઈ મુદ્દાને લઈને પ્રજાના મુદ્દાને લઈને જ્યારે વિરોધ ઉપર આવતો છે ત્યારે જે કાર્યકર્તાઓ આક્રસ વ્યક્ત કરવા માટે પહોંચતા હોય છે તે કાર્યકર્તાઓ નથી આવતા તેવો પણ મેસેજ છે તે જોવા મળતો છે। આશરે 100-150 જેટલા કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરતો હોય છે ત્યારે જોવા મળતા હોય, પરંતુ ત્યારે કોઈ નેતાની સરભરા કે કોઈ નેતાની આસ્થા સ્થાપના કરવાની હોય ત્યારે કોંગ્રેસના 1000થી પણ વધુ જે કાર્યકર્તાઓ છે તે જોવા મળતો। એટલે કોંગ્રેસ માટે ખૂબ વિકટ પરિસ્થિતિ કહેવાય જ્યારે કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો સાથે વિરોધ કરતું હોય છે ત્યારે તેમના જ કાર્યકર્તાઓ તેમની સાથે પણ નથી જોવા મળતા। ધવલ, એવા કયા કયા સમીકરણો હોય છે જેને ધ્યાનમાં રાખી અને અમિત ચાવડા છે તેમને નવનિયુક્ત તેમાં કરવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસમાં? જી ચોક્કસથી જે ઓબીસી સેક્ટર છે તે પણ એક કામ કરતું છે। ઓબીસી ચહેરા તરીકે બે નામની ચર્ચા ખૂબ જ થઈ હતી, જેમાં એક જ્ઞાનીબેન ઠાકોર અને બીજા અમિત ચાવડા। અમિત ચાવડા એક બહોળો અનુભવ પણ ધરાવે છે, પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એટલે તેમને પ્રદેશ નેતૃત્વ અને સંગઠનનો ખૂબ જ બહોળો અનુભવ છે, તેથી તેમને આ જવાબદારી સોંપવામાં આવી તેવું લાગી રહ્યું છે। અને બીજી બાજુ જ્યારે પાટીદાર સમાજ દ્વારા પણ એક માંગ કરવામાં આવી છે કે પ્રદેશ પ્રમુખ પણ પાટીદાર બનાવવામાં આવે અને જે વિધાનસભાના વિપક્ષ નેતા છે તે પણ પાટીદાર બનાવવામાં આવે, પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે ઓબીસીમાં પ્રદેશ પ્રમુખને બનાવવામાં આવે છે અને આદિવાસી સેક્ટર એટલે કે ડોક્ટર તુષાર ચૌધરી જે ખેડબ્રહ્માના ધારાસભ્ય છે તેમને વિધાનસભામાં પક્ષના નેતા બનાવવામાં આવે છે। એટલે કે બીજી બાજુ ક્યાંક જિગ્નેશ મેવાણીને આવનારા દિવસોની અંદર વિધાનસભાના ઉપનેતા પણ બનાવવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે, જ્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે એટલે કે જે બીજા 3 કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક છે તે થઈ શકે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે। કાર્યકારી અધ્યક્ષમાં પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે, સાથે જ જે પ્લાનિંગ કમિટી છે તેની અંદર પણ પાટીદાર સમાજને કામ આપવામાં આવે, કેમ્પેન કમિટીની અંદર પણ પાટીદાર સમાજને કામ આપવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે। બીજી મહત્વની બાબત એ છે કે આવતા અઠવાડિયાની અંદર રાહુલ ગાંધી પણ ગુજરાતનો જે પ્રવાસ છે તે કરે
તેવી પણ મહત્વની બાબત અત્યારે હાલ સામે આવી રહી છે કે નવા પ્રદેશ પ્રમુખ અને જે વિપક્ષ નેતાની નિમણૂક કરવામાં આવી છે અને આવનારા 2 દિવસની અંદર જે કાર્યકારી પ્રમુખો છે સાથે જે અમુક કમિટીઓના જે સભ્યો છે તેની પણ નિમણૂક કરવામાં આવશે અને તે તમામ લોકોના જે પદગ્રહણ સમારોહ છે તેની અંદર રાહુલ ગાંધી હાજરી આપે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે. જી ધવલ, આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર.